ને તવીમાં લઈ લીધા. હવે પાણી લઈ આવી, પાણીમાં નાખીને પછી બાફા મૂકી દે. અવિનાશ છે ને કંઈ ખાતો નહીં. આજ મેં સર કરી હતું પડે. કાં આવી કેતા ના આવી લે ભાઈ. વાહ જો તવિખા ને એવું જો આણું આવેલું એમ જો અમારે સાંયાબેન નું આણું છે. આ ગોદી એને ધંધો હતાડી મૂકી દીધેલું છે. ક્યાંથી કાઢે કોને ખબર. અમારે મેડમ આવેલા હીરા કામ આજ કઢી લાવ્યા હો ભાઈ. કાયમ રીંગણા બટાટા ભારી ભારીને કઢી લઈને આવે. બની ગયું કે હા તમે તો બહુ મીટિંગ હોય હું કાં બહુ છે અઠવાડિયે એકાદી વાર હોય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધાને જય માતાજી, જય બાપા સીતારામ. ને આજ તો છે ને સવારમાં આપણે મસ્ત મજાનો તો મોટું ધોઈ આવ્યા છીએ ને આપણે મસ્ત મજાના વી આવ્યા છીએ અમારી રહોરામાં. એટલે રાંધવા વી આવ્યા ને આપણને કેટલા વાગ્યા ખબર? જો હરસ થઈ ગયા ને આપણે છે ને સુલે મૂકી દીધો છે સા. અમારે ગેસ ઉપર છે ને અમારે સા મૂકવાનો છે. આને પર સા મૂકી દીધો ને હવે છે ને મારે વટાણા બાફવાના છે ને મેં છે ને વટાણા હંધું લઈ લીધું. જો અહીં વટાણા લઈ લીધા, જરા વટાણા છે, પછી પાણી લઈ લીધું. તો તમને એમ થયું છે કેમ આમ કોરા વટાણા, પણ એવું નહીં. અમે છે હાજના વટાણા પરારેલા હતા કે નહીં, તો એ વટાણા છે ને મેં ધોઈ ને તવીમાં લઈ લીધા. હવે પાણી લઈ આવી, પાણીમાં નાખીને પછી બાફા મૂકી દઈ એવું કરી. જો ફાઇનલી મસ્ત મજાનો સા મૂકી દીધો ને આપણે જાય વટાણા બાફા મૂકી દીધા. અહીં સા પાકવા આવી દો કેમ કે હવે છે ને મારે સા પાકી જાય ને એટલે મારે રોટલા કરશે. મને કોણ વિડીયો ઉતારી દે તો છે ને હું રોટલી કરું એ તમને નહીં બતાવી કેમ કે જો કોઈ કરતાં કોઈ ઊભું નહીં છે. આમ તો ઊભું શું છો દેખાય તમને? કોઈ દેખાય એટલે કોઈ ઊભું નહીં શું ને આખી હાથ વાગી જાય તો કોઈ ઊભું નહીં થાય ને પાછા ને હીરાવાર ઊભા થાય તો પાછા રોટલી ખાવાનું હોય કે નહીં, તો એટલે પાછું મારે વહેલા રોટલી કરવી પડે. તો આપણે રોટલી કરવા નાખીએ. જો ફાઇનલ હવે આપણે તો મસ્ત મજાનો સુલો હેગવી દીધો છે રોટલી કરવા હાટુથી. ત્યાં આપણે સુલો હેગે છે, આપણે કાચરો ખાંડી લીધો, લોટ લીધો, તેલની બળી ને આપણે વટાણા તો સરસ છે. અહીં વટાણા મૂકી દીધા છે બાફાવા. વટાણા બફાને અમારા અવિનાશભાઈ હાટું કર્યાતું હતું. કર્યાતું ફરાર હતો કે નહીં ધરી અમારે અવિનાશ છે ને કંઈ ખાતો નહીં. આજ મેં સર કર્યાતું પડાયું તો છે ને મેં થોડુંક મેં પી લીધું ને ઊભો થાય તે ઘૂંટરી એને પાઈ દેવું. કંઈ ખાતો જ નહીં. એ બધા રમ્યા કરે એટલે છે ને હતા કંઈ કર્યાતું પવાય તે કર્યાતું પડાયું. તો હવે છે ને આપણે રોટલી કરવા મળી. જો ફેમિલી આપણે જો મસ્ત મજાને રોટલા કરી નાખ્યા, પછી રોટલી કરી નાખી ને હવે છે ને આપણે વટાણા બફાતા હા કે નહીં, તો એ વટાણાનું શાક મૂકવાનું છે સુલે. તો ડુંગળીને એવું મોરે ને સુલે કરી નાખશું આખર શાક. રોટલી પછી રોટલો સરે જાય, રોટલો સરે ને અમારે વટાણા બફાઈ જાય કુકરમાં. તો હવે છે ને સુલે નહીં મૂકવાનું, હવે છે ને સુલે કહેવાય. હવે ગેસ નહીં મૂકવાનું, હવે છે ને સુલે મૂકવાનું. તો આપણે શાક કરી નાખીએ. તો હા તો મસાલો આપણે તાર કરી નાખ્યો ને ડુંગળી મોરવાનું છે. ડુંગળી મોરીને પછી શાક મૂકી દઈએ. ત્યાં ડુંગળી તો લાવી નાખીએ, હા તો મસાલો લાવી નાખીએ. પછી અમારા અવિનાશભાઈનું કર્યા તો પીધું નહીં ધરા હાથ. કેટલી મહેનત કરી પણ પીધું નહીં. એક ઘૂંટરો મોઢામાં નખાવ્યું તો કોગરો કરીને વીયો ગયો તો પીધું નહીં. તમારે બારની કે કરી તો એક કલાકમાં મહેનત કરી પણ પીધું નહીં. તો હું પી રહી. તો આપણે મસ્ત મજાનું શાક શેરીને વીએ વેસે રૂમમાં આવ્યા ને ત્યાં તો ભૂતા એને તો બહુ ઊંઘ આવે. ખબર જ ન પડતી કેટલી ઊંઘ આવે કાંઈ નહીં. તમે કેટલા વાગે ખબર? 8:30 થઈ ગયા ને એ તો છે ને ભૂતા છે ને. મેં આ છે ને મારે ગોદરા હતા ને ભૂતા હતા, અહીંયા હું ગોદરા મૂકતી મારે. તો આપણે તમને બહાર બતાવતા અમે મારે ગોદરા મૂકવાની. જો આપણે છે ને અહીંયા ગોદરા ફૂંકી દીધા કેમ કે મેં ધોયા હા ને ત્યાં વરસાદ આવી ગયો. તે બહુ સારા મસ્ત ફૂંકાના નહોતા ને તે મેં આજ પાછા ફૂંકી દીધા. જેવા તો તરકો છે કે નહીં તે ફૂંકવી દીધા. તો અહીંયા ગોદરા ફૂંકવા ના એ ખાટલા હાકલ નહોતા ને તે બે ખાટલા હાકલી નાખ્યા. તો હવે છે ને આપણને ભૂખ લાગી તો આપણે ખાઈ આવીએ. તો જો રોટલા લઈ લીધા, છાશ, પછી વટાણાનું શાક ને અહીંયા શાક પીરું જાય દહીં ને હવે અવિનાશભાઈ જાય હું થાય. હવે સોની માહી પાસે હવે સોનીબેન આવી ગયા તમે હીરા ગામ આવ્યા ને? ઠેક રમેશભાઈને ફોન બોન આવે કે? ઠેક તો વાંધો નહીં. હા નંબર તો ભાઈ છે ને રોવે એને ખાવા લાવે કે નહીં તને ખાવું ને ફોન જોવા એટલે છે ને રોવે. એમાં ફોન દેવા નહીં ફરી રોતો. ફાઇનલી 9 વાગી જશે ને આપણે છે ને કારખાના વાળા હાટું છે ને સા મૂકી દીધો. અહીં મસ્ત મજાનો સા પાકે તો આખરે છે ને આપણે સા લઈને જવાનું છે હીરા ગામ. મીંદરી આવી તો મીંદરી એવું ભાઈ કરી દે ભાઈ કાં આવી કેતા ના આવી લે ભાઈ ના ને આવો ને મને કરી છે મારે શું કરવું?
ના નહીં આવવું આ તારા શું છે સેવ પૌવા લઈ લે હાલો માથે દઈને ખાવાનું છે હો તો ભાઈ બધાને જય માતાજી જય બાબા સીતારામ. અને અત્યારે આપણે ઊભા થઈ ગયા છીએ સવારમાં સમજો મસ્ત નજારો. અને અત્યારમાં આપણે જવું છે વાડીએ, કેમ કે બહારની જરા છે રીંગણા ઉતારવા, તો રીંગણાને એવું લેવા જવાનું છે અને આટો મારતો આવું. તો ભાઈ અત્યારે આપણે પૂગી જશે વાડીએ. અને વાડીએ છે ને ભાઈ આપણે રીંગણા લેવા આવેલા હતા. તો આવડા છે ને ભાઈ આ રીંગણા છે ને રાજુના નેના છે, એને રીંગણી છે. અમારે 2 પોટલા ઉતારેલા છે જરા, અમારા 2 છે. અને ભાઈ અત્યારે ને રીંગણાનો કાંઈ ભાવ આવતો નહીં જરીએ, અને આ તો હું ઉતારવા પડે જ તી, નકર શું કરું કાબા? હા, તોડીને પછી નાખવા કોની કંટાળો આવી જાવ. તમને કંટાળો આવી જાવ કે હા હા વાહ, જો તવી ખાને એવું જો આણું આવેલું એમ જો અમારે સાંયાબેન નું આણું છે. હા જો ભાઈ કેવો મસ્ત તવી તો છે. આવો તવી તો આપણે લઈ નહીં તો એવો તવી થાવે છે. આંચી એમ જો આંચી છે, પછી થાળીયું છે, જો આમ જો બધી વસ્તુ આવી જાય. ચમચા સહિત જો રબેકી ગ્લાસ રોહડા ને બધો સામાન આવી જાય. હા હા આનંદ રકેબીમાં હી. હા હા જો હા એ છોકરાને આનંદ રકેબીમાં સા પીધું એમ તો કહેવાય કોની. હા જો ભાઈ મસ્ત છે ને ભાઈ. જો આવું સુધી જગ ને બધું આવેલ હતું આણામાં. તો આ બધી વસ્તુ છે જો આમ જો એ હાંચી આવી. હા હા આનંદ રબેકીમાં કોની આ ગોદી એને ધંધો હતાડી મૂકી દીધેલું છે. ક્યાંથી કાઢે કોને ખબર હવે? બધું બહાર કાઢેલે ઠેક. હા ઠેક. તો તમે પરવીન તાંડા તો લેવા આવશે. હા તો ભાઈ આવું બધું હાલે હે ભાઈ. તો મસ્ત આણું કાઢ્યું મારે સાંયા બેને બધું જોવા હંધી જો દેખાડતા. હા ગોદી ને મારા બા ને બધાને દેખાડતા. તો હવે ભાઈ હે ને ઘણી બધી વાર લાગી ગઈ, બપોર થવા આવી જાય. તો હવે મારે જવું છે ઘેરે. ફાઇનલ અમે છે ને હંધા હીરા ખાવા આવેલા હતા, લેટ વી જઈને હંધા એકા બી છે ને ઉભા છે. હવે મેહુલભાઈ બે હવે કા મેહુલભાઈ? હા લેટ વીજી. હા લેટ વી જઈ ભાઈ બે હવે અમારે તો અવિનાશભાઈ ત્યાં ફોનમાં હવે ના આવે તો અમારે દિનેશભાઈ હેલા જાય જન લીટર શરૂ કર્યા. હા હંધા નોખા બેઠા કે નહીં હા બેઠા લેટ વી જઈ કે નહીં હંધાઈ બેઠા. હું લેટ વી જઈ ભાઈ હવે કેમ પતા તું હે ના જવાનું હોય તો જન લીટર શરૂ થાય ને તાને ગ્રાફ પીરા નહીં. તો ભાઈ અત્યારે આપણે વાડીએથી લઈએ છીએ અને એને કામ હતું તો એવું શું, કારણ કે દિનેશભાઈ ગયેલા હે પાર્સલ દેવાનું હતું તો દેવા ગયેલા હે. તો આપણે છે ને ભાઈ એ પછી કારખાના કરી દેવા, કારણ કે તેલ મસાલાનું કટિંગ લેવાનું હતું. આપણને કામ થોડું આવડે છે એટલે તેલ મસાલા કટિંગ લેતા. અને બધા હીરા ખાં અમારે મેડમ આવેલા હીરા ખાં જોઈજો. હવે આજે થોડીક વાર મહેનત બપોર છે પછી બધા તો ફેમિલી અત્યારે થઈ ગયા છે બપોર અને અમારે બધાને જવાનું છે ખાવા. ખાવું તારે ખાવું? ભૂખ લાગી કઈ ખાય નહીં અને તોય તે ને એમ કે ભૂખ લાગી. એમ હીરા ખાતા એને જ ભૂખ લાગે તો એમ ન ભૂખ લાગે. લ્યો હા લ્યો તો જો હા ડુંગળી ને એવું લઈ લીધું છે અને ફોન ને એવું બધું છે. હવે જવું છે ભાઈ ને બપોર કરવા. ભૂખ લાગી ને તો ખાઈ આવી. કહું ખાઈ આવું ને તો ભાઈ ખાવા આવીએ છીએ. અને આજે છે ને ભાઈ શાક છે વટાણાનું. હમણાંથી કઠોળો ચાલે છે કાબે? એક ટાઈમ તો કઠોળ હોય જ તે. આજ કઢી લાવ્યા હો ભાઈ. કાયમ રીંગણા બટાટા ભારી ભારીને કઢી લઈને આવે. એક દીધ બીજું શાક કરે, બીજે દીધ પાછું છે ને રીંગણા બટાટા છે કા રીંગણા બટાટા છે કા એકલા રીંગણાનું છે કા એકલા બટાટાનું છે. બાકી છે કે એક દી ખાલી અલગ બીજું શાક બનાવેલું હોય. હા નકર રામાયણ નાખવાના તો તા ગામમાં બકાલો ના લાવવાનું હોય. આપણે ઘરે રીંગણા લઈ જાય. હા પછી હરી ગોતક હોય નલી હિંગુ લઈ આવે. મફતનું. હા એમ આવું શાક તો કાલે હોય જ નહીં. જાવ એક દી હતું મગનું ખાલી એટલા સિઝનમાં હોય જ
મગ છે હા મગે ઈ વેચાતા થોડા લવે તો ઈ ઘરના ખેતરમાં નાખેલા હોય કે હા ઈ ખાય હા ઈવડે બસ એવું છે અમાર તો ખેતર એમ કાઢી હોય. વેચાતું લાગે સાચી વાત છે ઈવડે ખેતરનું બધું પાકીને ખેતરમાં બનાવ્યા કરે એમ અને અત્યારે તો ભાઈ મસ્ત બધાને જમવાનું આપી દીધું છે સારું હાલો તો પેલા ખાઈ લઈએ જો ફાઇનલ અમે છે ને હીરા ગામમાં જે લાતા હતા નારે વીએસની ઘેરે ને અત્યારમાં છે ને આ દી આથમી જો ને આવડે હાંધા બેઠા હતા જો કેવા રમી આમ જાય અમારા અવિનાશભાઈ ને દીદીબેન આમ જો હું આવી નથી ખાઈ થોડી થોડી હા બોલ હું અવિનાશ તું પકડ મેન રહેવા દે બસ લો જો અવિનાશ મૂક દે મૂક અવિનાશ હા બસ હાલો હાલો જાય અમારા દીદીબેન ને હાંધા જાય રમે છે ના અમે બાની બેઠા કાબા હા કેમ બાબુ હારું છે ને આ બાબુ હવે તો છે ને આવ્યા જ નહીં કા બાબુ પણ હું નહોતી ને અહીંયા જો ફાઇનલ જેવું તેવું છે ને અંધારું થઈ જાય ને તમારે ફૂની ને વારી હતી તો હું આઈને પાટો મારવા આવે ને તમારા દીદી બેન ને અવિનાશભાઈ બે ભર આવ્યા આમ જાય અમારા દીદી બેન તો જાય નખરા કરે શું કરાય હે દીદી હે કેમ પધાવું એ દીદી અહીં હમું તો એમાં દીદી કાં આવી જઈને જા અમારા ફૂઈની વારી છે આવરે એ કપાને એવું શબ્દ ધરશે કપા તો ઉગો ને અમારા અવિનાશભાઈ તો અમે ઊભા આમ જરા અહીં વે ભાઈ વે વાર વે હાલ હાલ ખાઈ હાલ ફૂદરી યા હા તો મોટું મોટું થાય ને તારે ફૂદરી આવશે વા એ છે ને હું અહીંયા આટો મારતી હોય ને તું મજા આવીશ તો આ આખો દી મને ભાડે નહીં કે નહીં માથે કંઈ આવવા દે નહીં તો અહીં યાઠે હું આવી કે નહીં એટલે છે ને બે ભર સોટી જાય મને હો જાય તો કોઈ ફાડી ન હોય ને ઘરે સોટી જાય હવે ને હું જા જાઉં ને વાહ માં જાય કા દીદી અમારી બેન અહીં બેઠા જો અહીં દીદી બેન બેઠા ના અમારા અવિનાશભાઈ બેઠા જો ફાઇનલ અમે ખેતરમાં આટો મારવા જઈએ નાલ વી એવા ઘેરે ઘેરે આવ્યા ને તમારી બેન છે ને કાંઈક બનાવે છે શું બનાવો બેન શાક બનાવો ભીંડાનું ભીંડાનું શાક બનાવો લે નમકીન તપેલીમાં તો ભીંડાનું શાક બનાવે કેમ ભાજી ને ભાવતી તમે ભાજી બનાવી નહીં તમને ભાવતી હોય હા તમે ભીંડા પડ્યા તો ભીંડા ને બનાવી નાખ્યો સારું છે બનાવી નાખવાનું ને કોને ના તમે જયપાલ ભાઈ આવી જા કા હા હવે અવિનાશભાઈ તો અમે ધવરો થાય ને સુલામ કાક ને કાક નાખવા ગયેલો તો હોય હું નાખી દીધું સુલામાં પંખો લખે હા લે એનું કાક નાખી દીધું અમારે દીદી બેન જાય ઊભા જાય દીદી ડિસ્કો કરો ના એ તમે વિનતું છે ને રોટલા કરી નાખા જીરા અહીં વિનતું રોટલા ના તો ઘણું શાક કરી નાખે આમાં છે સેવડી નહીં વળીનું ટમેટાનું શાક છે પછી આમાં છે મરચા હા કરી નાખ હા બની ગયું કે હા ઘરે કમ બનાવવાનું હોય કરે તો ફાઇનલ જો આપણે તો શાક ચડે છે અહીંયા ભીંડાનો ના એ 10 રૂપિયા સહેલ લાવ મીડા કા સાહેબ તો હલાવી પર આપણે ખાવાનું ન હોય હા થોડુંક માખણ ઉતાર નાખો ને યાર ના દીદી ધરમબે કા દીદી હિયાઈ માખણ ખાવા હે માખણ ખાવા આવી છે મખણ ખાવ મારા ફ્રેન્ડ જો બાણું દી દેવાનો હોય તારમાં તો હવે છે ને શાક ને એવું બની જાય પછી આપણે ખાઈ લઈએ હવે અમારે બેન તો શું કરે શું કામ કરો તમે ગોળ લો હા તો એ ગોળ લે અમે દીદી બેને ખાધું નહીં કે નહીં તે દૂધમાં નાખીને ખાય તો હજી ના એ તો દૂધ ગરમ કરવા મૂકી દીધું આપણે તો હવે તો એ હોવા જો ફાઇનલી મસ્ત મજાનું વાળું કરીને આપણે વેવાસી આપણે રૂમમાં આ તો એ તો લે તમને ભૂલાઈ જ ગયું ખાતા એ પણ છે ને મારા અવિનાશ ના એને પપ્પાને જતા હું નખરા કરે આમ તો તા બેઠો ના તા હા લે પપ્પાને માથે સરીને બેઠા આમ તો તમે એવા હા ઓહો તમે તો બહુ મીટિંગ હોય હું કાં બહુ છે હવે અઠવાડિયામાં એકાદી વાર હોય અઠવાડિયામાં 2-3 વખત હોય એમ કોઈ એક વખત નહીં એક વાર હોય હા આ ભલા લોક માથે લોક તો તમે જઈને મૂકીને વી જાય તો નો એમ કરે હે એટલે એમ કરા તો હે લો માથે ઠેકડા મારો લોકો વાહ વાહ આ લે હા લે હવે છે ને આપણે વ્યવસ્થિત રૂમમાં તો હવે હું જવાની તૈયારી કરી નાખી તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરીને કીધે તો ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દે તો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય.